નમસ્કાર, સાંજના 6 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 સુપર 6 ન્યૂઝ સાથે હું છું માનસી સોની. સૌથી પહેલા વાત કરવી છે અત્યારના મહત્વના સમાચાર મળી રહ્યા છે તેની, જ્યાં રાજકોટમાં અગ્નિકાંડના 4 આરોપી અધિકારીઓ 12 દિવસના રિમાન્ડ પર છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જો કે વિશેષ સરકારી વકીલ તુષાર ગોકાણીએ કોર્ટમાં ધારદાર દલીલો કરી અને 6 જૂન 2023ના દિવસે ટીઆરપી ગેમ ઝોનને નોટિસ આપવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો. ટીઆરપી ગેમ ઝોનમાં ગેરકાયદે માળખાને હટાવવા અપાઈ હતી નોટિસ. Instruct the owners of this place to get fire NOC. Thank you. તો સરકારી વકીલની દલીલ બાદ નિર્ણય, કોર્ટની નોટિસ બાદ આરોપી અધિકારીઓની રહેમ નજર હેઠળ ગેમ ઝોન ધમધમતો હતો તેવી પણ જાણકારી છે. કોર્ટે તે ફાઇલ લઈ અને આયોને પરત કરી. ત્યારબાદ આ આરોપીઓ જે હતા એમાં 4/9/2023ના રોજ આ જ જગ્યાએ આગનો એક બનાવ બનેલો. ત્યારે પણ એમને આગળની કોઈ કાર્યવાહી કરેલ નહીં કે નોટિસ આપેલ નહીં કે ત્યાં કાર્ય કરેલ નહીં. અને આ જ આરોપીએ 2020, 21, 22માં બાંધકામ ધીરે ધીરે વધારવાની પરમિશન દીધી. આ બાંધકામ કહેવાથી બાંધકામ વધારવા માંડ્યા. તેમાં શું પ્લાન કે કમ્પ્લીશન કે રહેણાંક હેતુ કે એવું કાંઈ હતું નહીં. અને આ લોકો બાંધકામ વધારતા ગયા. આ લોકોની દ્વારા અન્ય અધિકારીઓ મહત્વનું છે કે જ્યારે નોટિસ આપવામાં આવે ટીઆરપી ગેમ ઝોનને, ત્યારે નોટિસ આપ્યાના 7 દિવસમાં કાર્યવાહી કરવાની હોય છે. છતાં કોઈ જ પગલાં નહોતા લેવાયા. એ સમયે વિશેષ સરકારી વકીલ તુષાર ગોકાણીએ કોર્ટમાં ધારદાર દલીલો કરી અને 4 સપ્ટેમ્બર 2023માં જે આગ લાગી હતી તે આગનો પણ ઉલ્લેખ કર્યો. સાથે જ ફાયર ઓફિસર રોહિત વિગોરાની બેદરકારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને નોટિસ આપ્યા બાદ ગેમ ઝોનમાં વધુ બાંધકામ પણ થયું હતું. સમગ્ર બાબતે રોનક મજીઠિયા અમારી સાથે જોડાઈ ગયા છે. જી રોનક, શું છે પૂરી વિગતો? અત્યારે જે અપડેટ્સ મળી રહી છે. માનસી, માલિકો દ્વારા જે હવે અધિકારીઓના સકંજામાં લેવાના શરૂ કરવામાં આવ્યા હતા અને આ 4 અધિકારીઓ ટીપીઓ અને 2 આસિસ્ટન્ટ ટીપીઓ અને એક ફાયર ઓફિસર, તેમની ધરપકડ ગઈકાલે કર્યા બાદ પૂછપરછો હાથ ધરાઈ હતી ને ત્યારબાદ આજે કોર્ટમાં તેઓને રજૂ કરવામાં આવ્યા હતા. અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણી દ્વારા ધારદાર વકીલો રજૂ કરીને 12 દિવસના રિમાન્ડ મેળવવામાં સફળતા છે તે ક્રાઇમ બ્રાન્ચને મળી છે. અને હવે આવનારા દિવસોમાં આ લોકોની વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવશે ને આ વધુ કોઈ અધિકારીઓમાં સામેલ હતા કે નહીં તે અંગેની પૂછપરછો છે તે હાથ ધરવામાં આવશે. જે રિમાન્ડના મુદ્દાઓ રહ્યા તે મહત્વના મુદ્દાઓ હતા કે જે ગઈકાલે TV9 દ્વારા એક્સક્લુઝિવ માહિતી TV9ને મળી હતી ને તે જ તમામ મુદ્દાઓ છે તે રિમાન્ડના મુદ્દાઓમાં હતા. કે જે સપ્ટેમ્બર મહિનો હતો 4 સપ્ટેમ્બર 2023માં અહીંયા આગ લાગી હતી ને જે આરોપીઓ છે 4 આરોપીઓ, એમાંનો એક આરોપી ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાજ આ આગ બુઝાવવા ગયો હતો. ત્યાં ફાયર ઓફિસર ઓન ડ્યુટી હતો તો તેમણે કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી? તેમણે કેમ ફાયર NOC અને ફાયરના સાધનો નહોતા તો કોઈ કાર્યવાહી કેમ ન કરી? તે સૌથી મોટો સવાલ છે ને એટલે જ આઈપીસીની કલમ 36 છે તેનો ઉમેરો કરવામાં આવે છે. આઈપીસીની કલમ 36 એવું કહે છે કે કોઈ પણ ગુનાહિત કૃત્ય થતું હોય એ થવા દેવું, તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવી, તે પણ એટલું જ જે છે તે ગુનો બને છે. એટલે જ આઈપીસી કલમ 36નો ઉમેરો કરવામાં આવે છે. આ 4 આરોપીઓ વિરુદ્ધ સાગઠિયાનો પણ સૌથી મોટો રોલ છે કે આ ગેમ ઝોન છે તે 2021 થી લઈને 2024 સુધી સતત વધતું રહ્યું, સતત એક્સપાન્ડ થતું રહ્યું. તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કેમ ન કરવામાં આવી તે સૌથી મોટો સવાલ છે તે ઉભો થાય છે. શું તેમને કોઈ આર્થિક લાભ મેળવ્યા હતા અથવા કોઈ ઉપરીના કહેવાથી જે છે તે આ ગેમ ઝોન છે તે ચાલવા દીધો? તેની તપાસ જરૂરી છે ને તેના માટે જ રિમાન્ડની મંજૂરી કરવામાં આવી છે ને કોર્ટ દ્વારા 12 દિવસના રિમાન્ડ છે તે અત્યારે મંજૂર કરવામાં આવે છે ને હવે આવનારા દિવસોમાં અધિકારીઓ પાસેથી પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે. માનસી. જી રોનક, આભાર આપનો. એટલે અત્યારે તો આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરવામાં આવશે અને આ પૂછપરછમાં અન્ય કેટલાક ખુલાસાઓ પણ થાય તેવી પણ સંપૂર્ણ શક્યતા દેખાઈ રહી છે.